નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર। આજે દીકરાઓ ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષય વિભાગ એ માં 25 માંથી 25 માર્ક્સ કઈ રીતે લાવવા, 5 માર્ક્સનો સવાલ એવો તે કઈ રીતે લખવો કે જેથી 5 માંથી 5 માર્ક્સ આવે। ઓલરેડી એનો એકાદો શોર્ટ વિડીયો હું તમારા માટે ઓલરેડી ઉતારી ચૂક્યો છું, એ લાઈવ પણ થઈ ચૂક્યો છે, એમાં ઘણા બધા વ્યૂઝ પણ આવી ગયા છે, પણ છતાંય મને એમ થયું કે ડિટેલમાં લખાણ હોય અને પ્લસ 5 માંથી 5 માર્ક્સના સવાલો અમારે 5 માંથી 5 લખવા છે, તો સાહેબ આઈએમપી સવાલો જરાક વિભાગીને આપી દેવાય ને। તો વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી સવાલો એ પણ હું તમને આ જ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું, અને એ 5 સવાલો 5 લખશો પછી મેળવવા કઈ રીતે લખશો એની પણ ટિપ્સ અને ટ્રિક્સ હું તમને આજના વિડીયોમાં આપવા માટે જઈ રહ્યો છું। તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો, તમને આઈએમપી પણ મળવાના છે, દરેકે દરેક ચેપ્ટરના 5 માર્ક્સના સવાલો અને કઈ રીતે લખવા એના જવાબ પણ તમને અત્યારે મળી જવાના છે। તો છેક સુધી જોડાયેલા રહેવાનું છે, ભૂલી જાતા નહીં। ચાલો ત્યારે શરૂ કરીએ। સૌથી પહેલો છે સેક્શન ઈ માં પહેલું છે ટિપ્સ વાળી બાબતો। આપણે જોઈ લઈએ કે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, પછી હું તમને નમૂનો બતાડું કે કેવું હોય ભાઈ આદર્શ વિદ્યાર્થીનું પેપર। પણ પહેલા સમજી લો કે પેપર ચેકરને તમારી પાસે શું જોતું હોય। પેલું એ કે જવાબનું માળખું, મતલબ 3 ભાગમાં આપણો જવાબ આવવો જોઈએ। સૌથી પહેલા શરૂઆત, પછી મેઇન આપણો જવાબ અને છેલ્લે અંત। શરૂઆતને આપણે પ્રસ્તાવના બોલીએ છીએ, અંતને આપણે સમાપન કે સમીક્ષા બોલીએ છીએ। જો ક્યાંય ચાર્ટ દોરવાનું આવે, આવી રીતે ચાર્ટ દોરવો પડે તો ચાર્ટ દોરો, એ પેન્સિલથી જ દોરવાનું છે, પેન્સિલ સિવાય બીજું કોઈ પેન વાપરવા નથી, બરાબર ને। હમણાં વન શોટ લેક્ચર લેતો તો કોઈ છોકરાએ કોમેન્ટ સેક્શનમાં પૂછ્યું સાહેબ કાળી પેન વપરાય? બિલકુલ નહીં, માત્ર બ્લુ પેન યુઝ કરો। જ્યાં આંકડા લખવા છે, જ્યાં હાઇલાઇટ કરવી છે, ત્યાં માત્ર ને માત્ર પેન્સિલ યુઝ કરો, ઓકે। કાળી પેન કોઈ નહીં, બીજા કોઈ કલરની પેન નહીં ચાલે, માત્ર બ્લુ પેન જ ચાલશે। બીજું હાઇલાઇટ ખાસ કરો, તમે શબ્દો લખો, આંકડા લખો, તારીખ લખો, વ્યાખ્યા લખો, એમાં કોઈ મહત્વના વ્યક્તિનું નામ લખો, તો આવી રીતે પેન્સિલથી અંડરલાઈન કરવાનું ભૂલો નહીં। જો આ મેં નથી અંડરલાઈન કરી, મતલબ પીપીટીમાં મેં અંડરલાઈન કરી છે, અત્યારની જ કરી મેં, તો આજે અંડરલાઈન અહીં કરી છે તો એ સ્પષ્ટ દેખાય કારણ કે મહત્વનો શબ્દ છે, એટલે મહત્વના જ્યાં જ્યાં શબ્દો છે ત્યાં અંડરલાઈન કરો, એટલે હાઇલાઇટ થઈ અને પેપર ચેકરને જલ્દી દેખાય, તો એનામાં ઇમ્પ્રેશન સારી પડે। બીજું શું કરવાનું, લંબાઈ અને મુદ્દા, કયા મુદ્દામાં કેટલી લંબાઈ, તો પેલું એ કે 1.5 થી 2 પેજ મિનિમમ આપણો જવાબ લાંબો ચાલવો જોઈએ, સેક્શન ઈ નો જવાબ, ઓકે। અને એક મુદ્દાની અંદર 8 થી 10 લીટી ફરજિયાત આપણે લખવાની છે। કેટલી? 8 થી 10 લીટી લખવાની છે। હંમેશા મેં તમને કીધું એમ કે 5 મુદ્દા સમજાવવાના થાય 5 માર્ક્સના સવાલના જવાબમાં। ગરીબીના કારણો, ગરીબી ઘટાડવાના ઉપાયો, બેરોજગારીના કારણો, બેરોજગારી ઘટાડવાના ઉપાયો, વસ્તી વધારાના કારણો, મોટા ભાગના સવાલો કે જેના જવાબમાં હું તમને કહું છું કયા કયા 5 મુદ્દા લખવાના અને કયામાં ઓછા લખવાના, પણ એટલા મુદ્દા અને મુદ્દાની સમજૂતી વચ્ચે 8 થી 10 લીટી તમારે સમજાવવાની છે, ઓકે। પછી તફાવત જો 5 માર્ક્સમાં પૂછાય તો આવી રીતે ખાના પાડીને, મેં લોકો પાનું છે તો ખાના પાડીને તફાવત લખવાનો છે, મુદ્દા પાડીને નહીં, ઓકે। 5 માર્ક્સમાં હોય બંને બાજુ 10 મુદ્દા તમારે લખવાના થશે। હેડિંગ ખાસ મુદ્દાનું ટાઇટલ લગાડો, અને મુદ્દાના ટાઇટલમાં ફાંકા ફોજદારી નહીં હાલે। મુદ્દાના ટાઇટલ ચોપડીના બેઠે બેઠા જ લખવા પડશે, તમારા ઘરનું એકય મુદ્દાનું ટાઇટલ નહીં ચાલે, એટલે ભૂલી દો, આ મુદ્દાનું ટાઇટલ કરવા પડશે। પછી પેપર ચેકરની સાયકોલોજી સમજવાની કે પેપર જે ચેક કરે છે એ વિભાગ ઈમાં શું જોવે, તો 5 માંથી 5 આપે, 4 વસ્તુ। પહેલી વસ્તુ એક ચેક ન હોય, બીજી વસ્તુ 5 માર્ક્સ વાળો ભલે સવાલ લ્યો, નવો પ્રશ્ન નવા પાને લખો, 5 માર્ક્સમાં કંજુસાઈ ન કરો। પછી ચેક બને એટલી ઓછી કરો, અને વિભાગ ઈ એકવાર શરૂ કર્યો બધા સવાલ એક વિભાગીના પતાવી દો। એક મારી નાની એવી વિનંતી છે કે અત્યારે પરીક્ષાની થોડી ઘણી વાર છે તો એકાદું પેપર એવી રીતે લખો, વિભાગ ઈ આખો પહેલા લખી નાખો, પછી ડી, પછી સી, પછી બી, પછી એવી રીતે ઊંધું લખો પેપર, ટ્રાય કરી જો કેમ ખબર, કારણ કે ઘણા બધા લોચો શું થાય કે વિભાગીમાં 5 માંથી 5 કેમ નહીં થાય, તો અક્ષર ખરાબ થઈ જાય છે અને પેપરનું પ્રેઝન્ટેશન એ લેવલનું કચરું થઈ ગયું હોય। કારણ શું કે પહેલા ધીમે ધીમે લખ્યું, પછી પેપર લખવાનો ટાઈમ ઓછો રહ્યો એટલે તમે ભભડાયું, તમે યુસેન બોલ્ટની જેમ થયા, અને યુસેન બોલ્ટ તમે થયા એના કારણે તમારા પેપરની ભાષા થઈ ગઈ મોહેંજો-દડો। એટલે જે 5 માંથી 5 મળવાના હતા એ ખરાબ અક્ષર, ખરાબ પ્રેઝન્ટેશનના કારણે 5 માંથી 4 ને 3.5 ને 4.5 ને એવા મળી ગયા। તો તમારું કાંડું બાકા ઝીકી બોલાવવા માટે તાજું ક્યારે હોય? પેપર શરૂ થાય ત્યારે જ તમને એમ થાય દુનિયા જીતી લો આ પેન લઈને, ત્યારે વિભાગી જીતી લ્યો, પછી તમે જે લખો એ વિભાગ આડાવાળા લખો તો કાંઈ પ્રોબ્લેમ નથી,
પણ જે લખો એ બધું એક હારે લખીને પછી નવો વિભાગ ચાલુ કરો. વિભાગ એ લખો તો 20 લખી નાખો, વિભાગ બી લખો તો 10 લખી નાખો, વિભાગ સી લખો તો 12 લખી નાખો. જે વિભાગ શરૂ કરો છો એના પૂરા સવાલો બધા એક હારે લખ્યા પછી જ બીજું ચાલુ કરો. ઓકે, એટલા બાબતનું આપણું આટલું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું થશે. ડન છે. ઉપરાંત 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 કેવી રીતે લખાય, જો કેટલી માર્કની પ્રસ્તાવના હોવી જોઈએ જોઈ લેજો આ બધું. ઓકે, આ સવાલ છે બાય ધ વે સાટા પ્રથાનો. સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા સમજાવો. ઓકે, તો આ મર્યાદા જો સમજાવેલી છે તમને આઈડિયા આવશે. ઓકે, હું જરાક ઝૂમ જો પોસિબલ હોય તો ઝૂમ કરી બતાવું. જોઈ લો છે આ. ઓકે, તો આ પ્રસ્તાવના લખી છે. પછી સાટા પ્રથાની વ્યાખ્યા, સાટા પ્રથાનું અન્ય નામ અને સાટા પ્રથા શા માટે પહેલા ચાલી ગઈ તો એ બધું અહીં લખ્યું છે. ઓકે, આ બધું લખ્યું. હજી તો સવાલ જવાબ તો આપણો પછી આવે. આ શરૂઆતનો ભાગ છે અને પછી આવશે આપણી આની બરાબર. જો મુદ્દા 3 જ થાય એટલા માટે લિસ્ટ બનાવ્યું છે, પણ જે મુદ્દા ઝાઝા હોય ને લિસ્ટ બનાવવું ફરજિયાત નથી મહેરબાની કરીને. આને તો ટાઈમ રહ્યો હશે પેપર લખવાનો. ઓકે, એટલા માટે ટાઇટલ બનાવ્યા છે, પણ તમારે ટાઇટલ લગાડવાનું નથી. તમે સીધો જવાબ સમજાવવા માંડો, કાંઈ પ્રોબ્લેમ નથી. તો પહેલો મુદ્દો સમજાવ્યો છે, અંડરલાઈન કરી છે. અને પછી જો આ પૂરું થઈ ગયું, એક લીટી છોડીને પછી આ મુદ્દાને સમજૂતી આપી છે. બીજું એક કામ કરો, મુદ્દાનું ટાઇટલ અહીંયા પૂરું થયું, સમજૂતી અહીંથી ચાલુ કરો. ઓકે, ઉદાહરણ આપ્યું છે તો ઉદાહરણ હાઇલાઇટ થાય એના માટે ઉદાહરણ અહીંથી કરો એટલે હાંસિયો પડી ગયો, ઓટોમેટિક ખબર પડી ગઈ કંઈ ઉદાહરણ છે. વળી પછી જનરલ સમજૂતી આપી દીધી. એટલે જ્યાં જ્યાં તેમ અંડરલાઈન કરવાનો ટાઈમ નથી રહેતો ત્યાં આવી રીતે કરીને પણ તમે તમારું લખાણ અલગ પાડી શકો. ઓકે, એક બીજો સવાલ છે, જોઈ લો. 46 નંબરનો સવાલ અહીંયા છે. જૂની પેપર સ્ટાઇલ પ્રમાણેનો છે પણ લખવાની રીત તો આપણી સેમ છે. ખેત ઉત્પાદકતાના કારણો નીચી ઉત્પાદકતાના, તો 5 સમજાવ્યા છે. 5. ઓકે, તમારે 5 જ સમજાવવાના થશે બોર્ડની પરીક્ષામાં. એટલે જો 5 સમજાવે છે એમાં ટેકનોલોજીકલ, જો એક મુદ્દાની સમજૂતી આટલી લાંબી લખવાની છે. ઓકે, ઝૂમ કરી દો. ઓકે, આ જો પેલા પ્રસ્તાવના છે, પ્રસ્તાવના લઈ દીધી. પ્રસ્તાવના લખ્યા પછી આ કારણો લિસ્ટ તમારે બનાવવાની, મેં ફરીવાર કહું છું જરૂર નથી. અને આ એની સમજૂતી. ઓકે, તો આ લખો એટલે કામ થશે એને. હાલો, ડન છે. અને બીજું એક કે હું તમને વિભાગીયના એમપી અત્યારે આપવા જઈ રહ્યો છું. હવે પછી આટલું ખબર પડી ગઈ ને કઈ રીતે વિભાગીમાં સવાલ લખવાનો, જવાબ લખવાનો. સોરી, હું તમને દરેક ચેપ્ટર વાઇઝ એમપી સવાલ આપવા છું. એ તો ફટાફટ આપીશ એટલે વાર નહીં લાગે. પણ એક વસ્તુ એ મારે તમને ખાસ કહેવી છે કે સેક્શન એ અને બી ની તૈયારી ક્યાંય કરશો, આ પીડીએફમાં જ કરવાની છે. ઓલરેડી મેં તમને ધોરણધરમાં અમુક લિમિટેડ એમસીક્યુ મારી મર્યાદા હતી, તો 3-3.5 કલાકમાં તો લઈ જઈ શક્યો. પણ એ સિવાયના બધા ચેપ્ટરના મોસ્ટ એમપી એમસીક્યુ અને એસક્યુ એની પીડીએફ અવેલેબલ છે ઇકોનોમિક્સ અને એસપીસીસીની. તો જો ન લીધું હોય તો ફરજિયાત ભૂલ્યા વગર લઈ લેજો. ફાયદો કોને થવાનો? તમને. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર દીકરાઓની લિંક છે, જો હજી ન લીધું હોય તો. બહુ ઓછા દિવસ બાકી છે અને સેક્શન એ અને બી તો રોકડિયા માર્ક્સવાળા કહેવાય દીકરાઓ. એમાં જો તૈયારી નહીં કરી તો બહુ અફસોસ રહી જશે. એટલે બંને પીડીએફ ઇકોનોમિક્સ અને એસપીની થિયરીવાળા વિષયો છે ને, આમ તો પાસ થવાના ફાફા પડતા હોય, થિયરીમાં લખવું ન કરું. એટલે એ બંને એવી અગત્યની પીડીએફ ડાઉનલોડ કરી લેજો, તમારા માટે સારું રહેશે. ડન છે. હાલો આગળ વધી આવ. ચાલો આઈએમપી સવાલો આપણે જોતા જઈએ ફટાફટ સટાસટ. ઓકે, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા બોલે તો પીક્યુએલઆઈ. પીક્યુએલઆઈ વિશે સમજાવવાનું. હું સમજાવશું આમાં તો પીક્યુએલઆઈ ની શું કહેવાય રજૂઆત કોણે કરી, એના 3 ઘટકો, એની રચના અને એની સકારાત્મક બાબતો. આટલું લખવાનું, બરાબર. આટલી વિગતો એની અંદર લખી નાખવાની છે. પીક્યુએલઆઈ અને એડીઆઈ ની તુલના કરો, બંનેમાંથી કોણ શ્રેષ્ઠ નિર્દેશક, શા માટે? આવ્યો એનો જવાબ તો હું તમને અહીંયા જ આપી દઉં છું, પણ આટલું કરવાનું, બરાબર. માનવ વિકાસ આંકના ઘટકો, તારણો, મહત્વ, મર્યાદા. તો 4 વસ્તુ, 1 2 ને 3 4. કોઈ એમ પૂછવાનું હોય ને તો દોઢું થઈને કે સાહેબ બોર્ડની બ્લુપ્રિન્ટ તો આમાં એ પ્રમાણે જ નથી. બોર્ડની કોઈ બ્લુપ્રિન્ટ જ નથી ઇકોનોમિક્સ માટે. એટલે એ લપ કરવાને બદલે હું આપું છું, મારો પર થોડોક વિશ્વાસ રાખો. દીકરો 10 વર્ષથી આમાં માથું પકડીને હું બેહું છું, 10 વર્ષથી. ત્યારે મને થોડુંક એવું સૂઝ્યું છે કે બોર્ડવાળા દર વર્ષે ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટ ફિક્સ નથી રાખતા. દર વર્ષે એક જ ચેપ્ટર, એકના એક ચેપ્ટરમાં 5 માર્ક્સના સવાલો નથી પૂછતા. એટલે તમે કોઈ મગજમાં રાય ભરાવીને બેઠા હો કે આ જ 5 માં જ પૂછાશે, નહીં પૂછાય. એટલે હું તમને બધા ચેપ્ટરમાંથી જે મોસ્ટ ટાઈમ સવાલો 5 માર્ક્સવાળા છે, 2-3 એ જ કહું છું. એ કરી નાખો, એની બહાર નહીં જ હોય, ગેરંટી છે. પણ કરો તો ખરા વિશ્વાસ રાખીને. ઓકે, હાલો. તો 3 સવાલો ચેપ્ટર નંબર 2 માંથી પીક્યુએલઆઈ, એડીઆઈ અને બંનેનો તફાવત. તફાવતનો સ્ક્રીનશોટ પાડી લ્યો
આ તફાવત આવી રીતે જ બનાવવાનો થશે. 1 2 3 4 5 6 7 8 મુદ્દા છે. 4 માર્ક્સ થઈ ગયા અને 1 માર્ક્સ કયો શ્રેષ્ઠ બે માંથી એડીઆઈ છે એની સમજૂતી આની પાછળ આપું તમને. સ્ક્રીનશોટ પાડી લેજો. હાલો જો હવે એની સમજૂતી. શા માટે પીક્યુલાઈ કરતા એચડીઆઈ શ્રેષ્ઠ નિર્દેશક છે? રીઝન શું? કારણ કે આર્થિકની સાથે સાથે સામાજિક માપદંડ વધારે, એટલે વધારે પ્રગતિશીલ કોન્સેપ્ટ એચડીઆઈ છે. ઓકે, કે આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ બંનેને દર્શાવે છે એટલા માટે. ચેપ્ટર નંબર 3 નાણું ફુગાવો. કયા કયા સવાલો મોસ્ટ આઈમ્પી છે? બે જ, ઓનલી 2. ફુગાવાના કારણો યાદ રાખજો, બધા જ સમજાવવાના છે. આમાં 5 મુદ્દાવાળો નિયમ નહીં લાગુ પડે, બધા જ કારણો સમજાવવાના થશે. ડન છે ભાઈ? ઓકે, આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ડન છે. સાટા પ્રથાનો અર્થ આપી એની 3 મર્યાદા. આવા તો હમણાં મેં તમને બતાડ્યો ને જવાબ, મેં તમને આ જવાબ બતાડ્યો છે, સાટા પ્રથાની વ્યાખ્યા અને એની 3 મર્યાદા. ઓકે, તો આ ચેપ્ટર નંબર 3 માં 5 માર્ક્સ વાળા મોસ્ટ આઈમ્પી સવાલ છે. બે જ, ઓનલી 2. હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 4. હવે ચેપ્ટર નંબર 4 છે એમાંથી લગભગ 5 માર્ક્સ વાળો સવાલ કોઈ પૂછાતો નથી. ભૂલે ચૂકે કદાચ ઘણીવાર પૂછાય તો એક જ સવાલ પાકો કરજો. હું તમને એક જ સવાલ પાકો કરવાનું કહું છું. કયો એક સવાલ પાકો કરવાનું કહું છું? આ શાક સર્જન વાળો. ઈ મોસ્ટ આઈમ્પી હે રે, તો મેરે કો છોડના નહીં રે ઉસકો. અને આ મેં તમને ઓલા વન શોટમાં શીખવાડી દીધું છે. આનો એક અલગથી લેક્ચર લઈને શીખવાડી દીધું છે, તો આને મૂકતા નહીં. ચેપ્ટર નંબર 4 માં એકમાત્ર આ સવાલ પાકો કરજો. શાક સર્જન એટલે હું, વેપારી બેંકો હું લેવા શાક સર્જન કરે છે, આખું સમજાવવાનું 5 માર્ક્સમાં. એ સિવાય બીજો એક સવાલ ચોથા ચેપ્ટરમાં 5 માર્ક્સમાં નહીં કરતા. ઓકે, હાલો. ચેપ્ટર નંબર 5 ગરીબીનું ચેપ્ટર છે. હવે ગરીબીના ચેપ્ટરમાં પહેલો સવાલ આર્થિક કારણ સમજાવવાના. કેટલા સાહેબ મુદ્દા લખવાના? અરે ગુગાઓ 5 જ આપ્યા છે. કેટલા? ઓનલી 5 જ મુદ્દા આપ્યા છે. તો ભાઈ 5 મુદ્દા જ લખવાના છે. સિમ્પલ. ગરીબી નિર્દેશક સમજાવો, ચોખવટ નથી પાડી. 11 આપ્યા છે. 11 આપ્યા સાહેબ, અમારે કેટલા લખવાના? 5 લખો. કોણ ના પાડે છે? અને આમાં મેં તમને વારંવાર કીધું છે કયા નિર્દેશકો પાકા કરવાના? સ્વાસ્થ્ય સંબંધિત. અને સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો કયા કયા ટાઇટલ છે? એટલે 2 3 4 5 ને 6. આ નંબરના નિર્દેશકો સ્વાસ્થ્ય સંબંધિત છે. પાકા કરી નાખજો, ભૂલી નહીં જતા. તો 5મા ચેપ્ટરમાંથી ઓનલી 2 સવાલ અહીંયા હું તમારા માટે આપી રહ્યો છું. ત્રીજો આ રહ્યો, સોરી માફ કરજો, ગરીબી ઘટાડવાના ઉપાયો. ગરીબી ઘટાડવાના ઉપાયો પણ 5 જ લખવાના છે. ઓકે, એટલે આ બધા 5 મુદ્દા પાકા કરો. ચેપ્ટર નંબર 6 ભારત માટે બેરોજગારી ઘટાડવાના ઉપાયો. આમાં પણ 5 મુદ્દા સમજાવો. છઠ્ઠો મુદ્દો જ નહીં સમજાવો. પછી બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેના સરકાર દ્વારા યોજના. એટલે આ કઈ યોજના લખવાની? એટલે મનરેગા યોજના, પ્રધાનમંત્રી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, બરાબર, જીવન જ્યોત વીમા યોજના ની બધી જે છે ને આમાં લખવાની છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 5. પણ જો તમને ટાઇટલ, મુદ્દા, આંકડા, હેતુ આવડતા હોય તો એ ધંધો કરજો, નકર ટાટા બાય બાય છીએ કરી દો. પણ આ એક પહેલો સવાલ કરજો, હું તમને સલાહ આપું સારી. પેલો આ સવાલ પાકો કરો, બીજો આ પાકો કરો. આ ઉપાયોનો છે, આ કારણો છે. લખ્યું જ છે ચોખ્ખું. કોઈ પણ 5 કારણો સમજાવો. ન લખ્યું હોય તોય ડાયા દીકરા થઈ. કોઈ પણ 5 કારણો સમજાવવાના થશે. ઓકે છે. ચેપ્ટર નંબર 7 ની આપણે જો વાત કરી લઈએ દીકરાઓ, તો ચેપ્ટર નંબર 7 માં વસ્તી નામનું ચેપ્ટર છે. તો વસ્તી નામના ચેપ્ટર ની અંદર શું છે સવાલ? ઊંચા જન્મદર માટેના કારણો. સાહેબ આમાં કેટલા? આમાં બધા જ કારણો સમજાવવા. ઓકે, હાલો. ત્યાર પછી જાતિ પ્રમાણ મોસ્ટ આઈમ્પી છે. ઓકે, વન શોટમાં સમજાવ્યું જાતિ પ્રમાણ કોષ્ટક સાથે. જો જુલાઈ 2018 પૂછાઈ ગયો, વળી પાછું પૂછવાનો ટાઈમ પાકી ગયો છે. વસ્તી નિયંત્રણના ઉપાયો ચોપડીમાં 5 જ મુદ્દા આપ્યા છે. આ કરી નાખજો. 3 માંથી એક સવાલ મિનિમમ હશે બોર્ડની પરીક્ષામાં, ધ્યાન રાખજો. હાલો, ચેપ્ટર નંબર 8. ત્યાર પછીનું જે ચેપ્ટર છે ખેતી ક્ષેત્ર. ઓનલી 2 સવાલ્સ. નીચે ઉત્પાદકતા માટેના કારણો અને ઉત્પાદકતા વધારાના ઉપાયો. આમાં મારી નાની એવી સલાહ છે કે ટેકનોલોજીકલ, કેવા ટેકનોલોજીકલ ઉપાયો પાકા કરજો. 6 આપ્યા છે, 5 પાકા કરવાના અને 5 લખવાના. આના કારણો છે, કારણો પણ 5 મુદ્દા લખવાના. ઓકે, તો 5 કારણો સમજાવવાના અને 5 ઉપાયો સમજાવવાના. ડન છે ભાઈ. ચાલો ત્યારે. ઓકે, અને ખાસ ફરી એકવાર કહી દો, નાની એવી સિમ્પલ સલાહ મારી તમને કે સેક્શન એ અને બી માં માસ્ટરી મેળવવી છે તો ઇકોનોમિક્સ અને એસપીસીસી બંને અતિશય કામની વસ્તુ છે. તો ખાસ ભૂલ્યા વગર દીકરાઓ એ લઈ લેજો, ડાઉનલોડ કરી લેજો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકવામાં આવી છે, તો લાભ લેવાનું ભૂલતા નહીં.
ઓકે, ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 માં લેણ દેણની તુલાનો અર્થ, પ્રકારો, ખાતાને અસર કરતા પરિબળો. 4 વસ્તુ આપી છે. એક તો અર્થ, એક લીટીનો. પ્રકારો છે એ 2 પ્રકારો, 2 ખાતાઓને અસર કરતા 7 પરિબળો. તો આટલી વસ્તુ લખવાની છે. જો આવડે ને તો ટાઈમ સેવિંગ આન્સર છે, મતલબ ઓછા ટાઈમમાં લખાઈ જાય એવો મસ્ત મજાનો જવાબ છે ને રોકડિયા 5 માંથી 5 મળે. આમાં કોઈ આપણા દાદા માર્ક્સ નો કાપી શકે એવો સરસ સિમ્પલ આન્સર છે, જે મેં ઓલા વન શોટ સિરીઝના 9મા ચેપ્ટરના લેક્ચરમાં આખો સમજાવ્યો છે. જરાક જોઈ લેજો એટલે આઈડિયા હા ભેલો છે, કરી નાખવા જેવો છે. અને બીજો છે વિદેશ વેપારની વ્યાખ્યા લખવાની અને 4 કારણો છે એ સમજાવવાના. તમારા જો ભાગ સારા હોય તો 2 સવાલ પૂછાય જાય, કેવી મોજ આવી જાય, 2 માંથી 1 પૂછાય તો. એટલે 4 કારણો છે એ 4 કારણો સમજાવવાના થાય. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 10 ઉદ્યોગનું મહત્વ, 7 મુદ્દા આપ્યા છે. તો તમારે શું કરવાનું છે? કોઈ પણ 5 મુદ્દા સમજાવવાના થાય. ઓકે, નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ એ પણ ચોપડીમાં 10 મુદ્દા આપ્યા છે. એમાં પણ 5 મુદ્દા અને ઉદ્યોગોના વિકાસ માટે સરકારે લીધેલા પગલા, એમાં પણ કોઈ પણ 5 મુદ્દા. ઓકે, તો આ ચેપ્ટર નંબર 10 ઉદ્યોગ ક્ષેત્રમાંથી મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી જો આપણે જોવા જઈએ દીકરાઓ તો ચેપ્ટર નંબર 11 હકારાત્મક અસરો. કેટલી આપી છે? 6. આપણે લખવાની 5 અસરો લખવાની. સ્થળાંતરના કારણો કેટલા? બધા. જો મેં આખા વિડીયોમાં 3 જ એવા સવાલોમાં બધા જ કારણો સમજાવવાના કીધા. કયા? એક તો 3જા ચેપ્ટરમાં ફુગાવો, 7મા ચેપ્ટરમાં ઊંચો જન્મદર અને 11મા ચેપ્ટરમાં સ્થળાંતરના કારણો. એ 3 જ એવા છે જેમાં મેં તમને કીધું બધા સમજાવો. બાકી બધામાં તું 5 લખી જાઉં છું તો 5 જ સમજાવવાના છે. જેમાં છે શહેરીકરણની સમસ્યા માટે, સમસ્યા દૂર કરવા માટે સરકારે લીધેલા પગલા. તો 7 પગલા ચોપડીમાં આપ્યા, આપણે લખવાના 5 જ મુદ્દા. અને તમારા માટે એક સરસ મજાની ખુશીની વાત એ છે કે ચેપ્ટર નંબર છે 12, પણ એ 12મું ચેપ્ટર છે પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ. 6 જ માર્ક્સનું ચેપ્ટર છે એટલે એમાંથી 5 માર્ક્સ વાળો સવાલ પૂછાય એવી કોઈ લગભગ મને શક્યતા દેખાતી નથી. એટલા માટે 12મા ચેપ્ટરમાંથી કોઈ 5 માર્ક્સ વાળો સવાલ મેં મૂક્યો નથી. ડન છે. તો અહીંયા સેક્શન ઈ માં 25 માંથી 25 માર્ક્સ મેળવવાની ટિપ્સ, 25 માંથી 25 માર્ક્સ મેળવવાના મોસ્ટ આઈએમપી સવાલો તમને આપી દીધા છે. હવે આ પાકા કરી નાખો, પેપરમાં લખી નાખો, બાકાજી કી બોલાવી નાખો. બોર્ડની પરીક્ષામાં ઇકોનોમિક્સમાં 100 મેથ 100 માર્ક્સ આપણા છે. ડન છે ભાઈ. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યા.